જૂનાગઢમાં શિવરાત્રિનો મેળો હવે ગણતરીના દિવસોમાં શરૂ થવા જઈ રહ્યો છે, ત્યારે જો તમે શિવરાત્રિના મેળામાં આવી રહ્યા છો તો હવે તમારે તમારા વાહન પાર્ક કરવાની ચિંતાની કોઈ જરૂર નથી, કારણ કે હાલના સમયમાં ટેકનોલોજીનો ઉપયોગ દિવસે ને દિવસે વધી રહ્યો છે। તેવામાં જૂનાગઢ પોલીસે એક અદ્ભુત ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે। જૂનાગઢમાં જો તમે શિવરાત્રિના મેળામાં આવી રહ્યા છો અને તમારા વાહન તમારે ક્યાં પાર્ક કરવા જવું તે અંગે જો તમને ચિંતા સતાવી રહી છે તો તે ચિંતા કરવાનું હવે છોડી દેજો। જૂનાગઢ પોલીસ દ્વારા એક એવી ટેકનોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો છે જેની અંદર વોટ્સએપમાં હાઈ મોકલતાની સાથે જ તમે કઈ જગ્યાએ વાહન પાર્ક કરી શકશો તે દેખાડી દેશે। તેટલું જ નહીં, આ સાથે તમે આ વાહન પાર્ક કઈ જગ્યાએ કર્યું છે તે તમને ભૂલાય નહીં તે માટે આ લોકેશન પણ તમે ફરીથી શોધી શકશો। જૂનાગઢ પોલીસ દ્વારા બારકોડ જનરેટ કરવામાં આવ્યું છે। આ બારકોડ જનરેટ કરો એટલે સીધા તમને વોટ્સએપ પર પહોંચાડી દેશે। વોટ્સએપ પર પહોંચ્યાની સાથે હાઈ મોકલતાની સાથે જ તમને એક મેસેજ આપશે જેમાં તમે કયા સિટીમાંથી આવો છો તે તમારે સિલેક્ટ કરવાનું રહે છે। તે સિલેક્ટ કર્યા બાદ તમને વધુ એક ઓપ્શન આપવામાં આવે છે જેમાં આજુબાજુના જેટલા પણ જગ્યાએ પાર્કિંગ સ્લોટ ઉપલબ્ધ હશે તે પાર્કિંગ સ્લોટનું તમને ગૂગલ મેપ લોકેશન આપી દેવામાં આવશે। આ જગ્યાએ તમારું પોતાનું વાહન તમે પાર્ક કરી શકશો અને તમે આ લોકેશનની લિંક દ્વારા ફરીથી તમારા પાર્ક કરેલ વાહન સુધી પહોંચી શકશો અને આરામથી મેળાની મજા માણી શકશો। जूनागढ़ महाशिवरात्रि 2025 के अंदर बहुत सारे लोग बाहर जिलों से आते हैं, तो यहाँ पे आके जो आदमी बाहर से आता है उसको आइडिया नहीं होता वो पार्किंग के लिए कहाँ जाए, और उसके कारण क्या होता है कि वो शहर में ही भीड़ बढ़ जाती है और एक मिसमैनेजमेंट हो जाता है। तो उसके लिए हमने एक इजी सॉल्यूशन डेवलप किया है जिसके अंदर आपको एक क्यूआर कोड मिलेगा। उसको अगर आप स्कैन करते हैं तो आपको एक व्हाट्सएप का लिंक मिल जाएगा। उसको आप खोलते हैं, आपको उस पर हाई भेजना है, वो नीचे अपने आप लिखा रहेगा, बस आपको सेंड करना है। तो वो आपसे पूछेगा कि आपका जिला आप कहाँ से आ रहे हैं, और जब आप जिले आपने दबा देंगे तो आपको जूनागढ़ में पार्किंग स्पॉट मैप के साथ दे देगा, जिसको आपको दबा के आप वहां पहुंच सकते हैं। तो इससे जो लोग बाहर से आ रहे हैं उनका भी इजी रहेगा और शहर के अंदर मैनेजमेंट बेटर है। ये हमने पिछले 2-3 दिन के अंदर इसको कंप्लीट किया बना के। इसको हमने डेमो में टेस्ट भी किया और अभी ये सही से चल रहा है। इसका नाम पार्क इजी चैटबॉट है, और यदि ये अच्छे से काम करता है तो हम भविष्य में भी इसको यूज करेंगे। एक टाइम में कितने लोग इसको सर्फिंग कर सकते हैं? इसको कोई इसमें दिक्कत नहीं है क्योंकि ये व्हाट्सएप के ही सर्वर पे काम करता है। हम व्हाट्सएप का ही सर्वर यूज कर रहे हैं, तो व्हाट्सएप पे जितना हो सकता है उतना, चाहे कितने भी लोग इकट्ठे करेंगे ये सर्वर क्रैश नहीं होगा। ये જે તૈયારીઓ વિશે આપ સૌ જાણો છો કે પાર્કિંગની જગ્યાઓ ક્યાં છે, સાઇન બોર્ડ્સ ક્યાં લગાવવાના હોય છે, કયા પ્રકારની પોલીસના બંદોબસ્ત હોય છે, પણ આ વખતે ખાસ કરીને માનનીય ગુજરાત સરકાર, માનનીય મુખ્યમંત્રી શ્રી, અમારા ગૃહમંત્રી શ્રી અને અમારા ડીજીપી શ્રી સાહેબની જે લાગણી છે દર વખત કે વધુમાં વધુ ટેકનોલોજીનો ઉપયોગ થાય જેથી કરીને આપણે સારી સુવિધાઓ પૂરી પાડી શકીએ, તો એ અનુસંધાને 3 ઇનિશિયેટિવ જૂનાગઢ પોલીસ દ્વારા લેવામાં આવેલા છે। પ્રથમ જે ઇનિશિયેટિવ છે ઈ પાસ, આપ સૌ જાણો છો કે ઉતારાવાળા હોય છે, અન્નક્ષેત્રવાળા લોકો હોય છે, એમને માલ સામાન વગેરે લાવવા માટે વાહનો લાવવાની જરૂરિયાત પડતી હોય છે, તો એમના જે પાસ છે એ અમે હવે ઈ પાસ એપ્લિકેશન ઉપરથી એમને ઉપલબ્ધ થશે। એ જે છે ક્યુઆર કોડ વાળા પાસ ઇલેક્ટ્રોનિક ફોર્મમાં ઉપલબ્ધ થશે અને એમાં ટેમ્પરિંગ થઈ શકશે નહીં, એટલે એ લોકોને ધક્કો પણ બચી જશે અને અમારા જે કર્મચારીઓ છે એની ઓથેન્ટિસિટી પણ પ્રોપર રીતે ચેક કરી શકશે। બીજો જે ઇનિશિયેટિવ છે એક ઈ બંદોબસ્ત કરીને એપ્લિકેશન ડેવલપ કરવામાં આવી છે। આમાં પોલીસ વિભાગના જે બંદોબસ્તમાં આવનાર તમામ અધિકારી અને કર્મચારીઓ એમને તમામ પ્રકારનું જે માહિતી અહીંથી અમારે ઇન્સ્ટ્રક્શન્સ આપવાના છે એ ઇન્સ્ટ્રક્શન એને અમે એપના માધ્યમથી જ આપી શકીશું। અગાઉ શું જે થતું હતું એની માહિતી આપને આપું તો 1000 થી 1500 પોલીસવાળા અને 1000 જેટલા હોમગાર્ડ જીઆરડીના જવાનો એ તમામને અમારે એકો એકને લાઉડ સ્પીકર ઉપર બધાને ભેગા કરીને અમારે એની નોકરી વેચણી કરવી પડતી હતી અને એમાં એક આખો દિવસ જતો હતો। ત્યારે આ એપના માધ્યમથી કોઈ પણ રીતનો આટલા બધા માણસોને ભેગા કરવાની કર્મચારીઓને જરૂર નથી પડવાની। એમને જેવું એ લોકો સ્કેન કરી લેશે, અલગ અલગ જગ્યાએ અમે ક્યુઆર કોડ રાખેલા છે એપના, એના આધારે જેવું એ એપ ડાઉનલોડ કરશે એમને પોતાની જે ફરજનું સ્થળ છે એનું ગૂગલ લોકેશન મળી જશે। એ ફરજના સ્થળ ઉપર એને શું કરવાનું છે એ તમામ ઇન્સ્ટ્રક્શન્સ પણ એને મળી જશે, એટલે ઘણા મોટા પ્રમાણમાં અમે માનવ બળનો બચાવ કરી શકીશું। વધુમાં એમની હાજરી પણ એ એપના માધ્યમથી જ લેવામાં આવશે। અગાઉ અમારે આખી 100 માણસોની પોલીસની ટીમો અલગ અલગ લગાવવી પડતી હતી એમને હાજરી લેવા માટે કે પોતાની ફરજ ઉપર હાજર છે કે કેમ,
તો આ એપના માધ્યમથી હાજરી પણ રિયલ ટાઈમમાં મળી જશે. એટલે આ એપના માધ્યમથી અમારું જે સુપરવિઝન છે એ ખૂબ જ આસાન થઈ જવાનું છે. ત્રીજી જે એક ખૂબ જ સારી વ્યવસ્થા ઊભી કરી છે લોકો માટે, ખાસ કરીને બહારના જિલ્લાથી આવતા યાત્રાળુઓ માટે, કે પાર્કિંગની વ્યવસ્થા એમને ક્યાં છે એ ખબર પડે. એટલે આ બધા જ પાર્કિંગ અમારા સર્વરમાં મેપ કરવામાં આવ્યા છે. એઆઈ ટેકનોલોજીનો ઉપયોગ કરી અને ચેટબોટ ડેવલપ કર્યું છે કે જેમાં એ લોકો એ એપ QR કોડ એમને મળે, એ લોકો જેવું એને ડાઉનલોડ કરશે તો વોટ્સએપમાં એમને હાઈ મેસેજ મળવાનો છે અને એમના જિલ્લાનું નામ સિલેક્ટ કરવાથી એને નજીકમાં નજીક પાર્કિંગ જોવા મળશે. આ પાર્કિંગ જો ફૂલ થઈ જશે તો એને નિયરેસ્ટ બીજું પાર્કિંગ કયું છે એમાં પણ માહિતી મળશે અને એ લોકેશન જે છે પાર્કિંગનું એની સાથે જ રહેશે, જેથી કરીને એને રિટ્રીવ કરવામાં પણ ઘણીવાર ભૂલી જાય વાહનો કઈ જગ્યાએ પાર્ક કર્યું, 3, 4, 5 દિવસનો મેળો છે તો એમાં પણ એમને ખૂબ ફાયદો થવાનો છે. આજે છેલ્લી એપ છે અમારી સાથે પ્રોબેશનર એએસપી શ્રી હર્ષ છે, તો એમણે ડેવલપ કરી છે. પણ જે આપણે ટ્રેડિશનલ બંદોબસ્ત કરીએ છીએ, મને જ્યાં સુધી યાદ છે જ્યારે 2010માં કદાચ મેં પહેલી વાર અહીંયા બંદોબસ્ત કરેલો, તો આટલા મોટા પ્રમાણમાં ટેકનોલોજીનો ઉપયોગ આપણે પહેલી વાર કરી રહ્યા છીએ. તો એના માટે હું જુનાગઢ પોલીસ એએસપી શ્રી હર્ષ અને આખી ટીમના તમામ અધિકારીઓને અભિનંદન આપું છું અને તમામ આપણા જે શ્રદ્ધાળુઓ છે એમને વિનંતી કરું છું કે આજે ફેસિલિટીઝ અમે તમારા માટે ડેવલપ કરીએ છીએ કે વધુમાં વધુ આપ ઉપયોગ કરો. સર